હેલો, કેમ છો? ગાયબના આજના એકદમ ફ્રેશ એપિસોડમાં તમારું સ્વાગત છે. પેલો ડાયલોગ યાદ છે? તો નહીં સમજતે હો રાહુલ, કુછ કુછ હોતા હૈ. વર્ષ 1998માં આ આઇકોનિક ડાયલોગ અને એક નાની ક્યુટ દીકરી જે આ ડાયલોગને બોલતી હતી તેને જોઈને સૌ કોઈ તેના ફેન થઈ ગયા. કુછ કુછ હોતા હૈની અંજલિ એટલે કે સના સઈદની વાત આજે આપણે ગાયબના આજના એપિસોડમાં કરવી છે. 90ના દાયકાના દરેક બાળકના બાળપણનો એક સુવર્ણ હિસ્સો હતી. બાળપણમાં જે બાળકી સુપરસ્ટાર હતી તે મોટી થઈને અચાનક બોલિવૂડની બિગ સ્ક્રીન પરથી ક્યાં ગાયબ થઈ ગઈ. કેમ તેને લીડ એક્ટ્રેસ તરીકે કામ ન મળ્યું તેની વાત ગાયબના આજના એપિસોડમાં. સના સઈદે બાળપણમાં ઇતિહાસ રચી દીધો. પહેલાં તેમણે કુછ કુછ હોતા હૈ કરી, શાહરુખ ખાન સાથે તેની સુપર સક્સેસ પછી સલમાન ખાન સાથે ફિલ્મ કરી જેમ કે હર દિલ જો પ્યાર કરેગા, બાદલ. આ ફિલ્મો સિવાય ટીવી પર પણ તે સુપર હિટ હતી. ખાસ કરીને મિલેનિયલ્સ એ વાતે સમજી શકશે. શકલકા બૂમ બૂમમાં આપણે સનાને જોઈ, ફોક્સ જેવા શોઝમાં પણ તેનો અંદાજ લોકોએ પસંદ કર્યો. એ પછી ઘણો લાંબો સમય બ્રેક લેવા. જોકે એ પછી તેણે કમબેક ન કર્યું એવું નથી. મોટી થઈ પછી 2012માં કરણ જોહરે તેને ફરી લોન્ચ કરી અને તેની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર માટે તાન્યાના નેગેટિવ બટ ગ્લેમરસ પાત્રમાં કમબેક કર્યું. તેમનું આ કમબેક ધમાકેદાર હતું. લોકોને આ મોટી સનાનો ગ્લેમરસ લુક તેમાં જોવા મળ્યો, નેગેટિવ શેડમાં તે જોવા મળી. એટલે લોકોએ વિચારી લીધું કે હવે તો સના ફરી બિગ સ્ક્રીન પર જોવા મળશે, લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળશે, મોટા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરશે. અગાઉ શાહરુખ સલમાન સાથે કામ કર્યું છે તો કામ તો મળવાનું જ છે. કેમ કે ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે સના સઈદને આખા દેશમાંથી લોકપ્રિયતા મળી હતી. તેણે બેસ્ટ ચાઇલ્ડ એક્ટરની કેટેગરીમાં અનેક પ્રતિષ્ઠિત અવોર્ડ્સ મેળવ્યા, સન્માન મેળવ્યા. પણ તો કેમ ગાયબ થઈ ગઈ સના? મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે સ્ટુડન્ટ ઓફ ધી યર હિટ રહ્યા પછી સનાના કરિયરને જોઈએ તેવો વેગ મળ્યો જ નહીં. બોલિવૂડમાં તેને માત્ર ગ્લેમર ડોલ અને સાઇડ એક્ટ્રેસ તરીકેના રોલ્સ ઓફર થવા લાગ્યા. એવું કહેવાય છે કે ઇન્ડસ્ટ્રીના મેકર્સ તેને એક મેચ્યોર અને લીડ એક્ટ્રેસ તરીકે ન જોઈ શક્યા, ન સ્વીકારી શક્યા અને ન કામ મળ્યું. ટાઇપકાસ્ટ થવાના ડરથી ફિલ્મોથી સનાએ અંતર રાખ્યું. પણ લોકોની વચ્ચે તે ચોક્કસ ગઈ. રિયાલિટી શોઝ દ્વારા જેમ કે ઝલક દિખલા જાન, નચ બનીએ, ખતરો કે ખિલાડી, આવા રિયાલિટી શોઝમાં તેમણે ભાગ લીધો. પણ બોલિવૂડના આંતરિક આઉટસાઇડર કોમ્પિટિશન અને કોઈ મજબૂત ગોડફાધર ન હોવાને કારણે તેને મોટી ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ તેવું મીડિયા રિપોર્ટ્સ કહે છે. તો અત્યારે આ ગાયબ સના સઈદ ક્યાં છે? સના હવે બોલિવૂડમાં નથી. સના હવે ભારતમાં પણ નથી. તે અત્યારે યુએસએના લોસ એન્જલસમાં કાયમ માટે શિફ્ટ થઈ ગઈ છે, સેટલ થઈ ગઈ છે. તેણે લોસ એન્જલસ બેઝડ એક હોલિવૂડ સાઉન્ડ ડિઝાઇનર સબા વિગનર સાથે સગાઈ કરી લીધી છે અને તે અત્યારે અમેરિકામાં રહીને કામ કરે છે. તે શું કામ કરે છે? ઇન્ટરનેશનલ મોડેલિંગ કરે છે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ કરે છે, ઇવેન્ટ્સને હોસ્ટ કરે છે. પણ બોલિવૂડની માયાનગરીથી દૂર છે અને પોતાની જિંદગી એક અલગ જ ટ્રેક પર જીવી રહી છે. શું તમે કુછ કુછ હોતા હૈની એ અંજલિને, સના સઈદને મિસ કરો છો? કમેન્ટ કરજો. ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. ખાયા